પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ। રાધનપુરના સારા વિસ્તાર એટલે કે ચામુંડા સોસાયટીના નાકે આવેલ હનુમાનજી મંદિરમાં ચોરી। રાધનપુરમાં મધરાત્રે મંદિરમાં ચોરીની બની ઘટના। ચામુંડી સોસાયટીના નાકે કોલેજ રોડ નજીક આવેલા ચત્રવદી હનુમાનજી મંદિરમાં ચોરીની ઘટના। ગઈ રાત્રે અંદાજે 2 વાગ્યાના અરસમાં અજાણ્યા શખ્સોએ તાળા તોડી પ્રવેશ કર્યો હતો। ચોરીએ મંદિરમાં આવેલી 2 દાન પેટી તોડી રોકડ રકમ સહિતનું ચોરો લઈ ફરાર થયા હતા। ચોરો સમગ્ર ઘટના ચોરી કરતાની મંદિરના સીસીટીવી કેમેરામાં થયા કેદ। સવારના સમયે ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ રાધનપુર પોલીસને કરી જાણ। માહિતી મળતા સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। સીસીટીવી ફૂટેજના આધારે ચોરની ઓળખ માટે તજવીજ હાથ ધરી। રાધનપુર ખાતે આવેલ મંદિરમાં ચોરીની ઘટના। પવિત્ર મંદિરમાં થયેલી ચોરીથી ભક્તોમાં ભારે રોષ। રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટીના નાકે હનુમાનજી મંદિર અને જલારામ મંદિર આવેલું છે। તે મંદિરની અંદર આવેલી દાન પેટીઓની અંદર તોડી અને ચોરો રકમ લઈને થયા ફરાર। સીસીટીવીમાં થયા કેદ। રાધનપુર ખાતે ચોરીની ઘટનાને લઈને ભક્તોની અંદર નારાજગી। રાધનપુર હાઈવે નજીક આવેલ ચામુંડા સોસાયટીના નાકે આવેલ મંદિરમાં ચોરીની ઘટના બનતા તાત્કાલિક સવારે ભક્તોને જાણ થતાં ભક્તો દ્વારા પોલીસને કરવામાં આવી હતી જાણ। પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। રાધનપુરના હનુમાનજી મંદિર જે ચામુંડા સોસાયટીના નાકે આવેલું છે ત્યાં બની ચોરીની ઘટના।